અમદાવાદના ભાટ ગામ નજીક પોલીસે એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। જોકે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ હતી। ભાટ ગામ પાસે એક કારમાં શંકાસ્પદ હાલતમાં બેસેલા શખ્સો જોવા મળ્યા। પોલીસે પૂછપરછ શરૂ કરતા જ આરોપીઓ કાર લઈને ફરાર થવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા। પોલીસે પીછો કરીને કારને અટકાવી ત્યારે આરોપીઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું। આ દરમિયાન આરોપી કાળુ રાજુ ડફેરે પોલીસ ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો। હુમલામાં પીએસઆઈ આરસી શર્મા અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ઇજાગ્રસ્ત થયા। ખાસ કરીને પીએસઆઈ શર્માની હથેળીમાં ગંભીર ઇજા થતા તેમને 6 ટાંકા લેવા પડ્યા હતા। પોલીસે હિંમતપૂર્વક કાર્યવાહી કરી કાળુ રાજુ ડફેર, નીરવ ચૌધરી, નિકુલ ઠાકોર નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે કલ્પેશ ઉર્ફે કમો પરમાર હજુ પણ ફરાર છે। તપાસમાં ખુલ્યું છે નીરવ અને નિકુલ ડ્રગ્સની સપ્લાય કરવા આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 197.48 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત આશરે 5.92 લાખ રૂપિયા છે તેમજ કાર અને મોટરસાયકલ મળી કુલ 8.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તમામ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટે તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ ઝપાઝપીને જે પ્રકારનો જીવલેણ હુમલો હતો પણ પોલીસ ટીમે ખૂબ જ હિંમત રાખી અને સમય સૂચકતા વાપરી અને આ બંને જણને કબજે કરે જરૂરી બળ વાપરી એમના હાથમાંથી આ ઘાતક હથિયાર પણ છોડાવ્યું અને એને પકડ્યા પછીની જે પૂછપરછ થઈ એમાં જે આ વાહન ચાલક હતો અને જેણે હુમલો કર્યો પોલીસ ટીમ પર એનું નામ છે કાળુભાઈ રાજુભાઈ ડફેર, જે મૂળ રાજપુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણાનો છે। અને બાકીના જે 2 પકડાયેલા છે એમાં એક નીરવ અરુણભાઈ ચૌધરી જે માંડવી સુરતનો છે અને નિકુલજી અભુજી ઠાકોર જે સરગાસણ ગાંધીનગર ખાતે કાચા છાપરામાં રહે છે। પ્રાથમિક પૂછપરછમાં જે પ્રકારની માહિતી મળી એમાં જે ભાગી ગયેલો વ્યક્તિ છે એનું જે નામ મળ્યું છે એ કલ્પેશ ઉર્ફે કમો પરમાર, એ છત્રાલથી એટલે કડી પાસે જ રહે છે, એટલે આ કાળુ ડફેરના સંપર્કવાળો માણસ હતો અને આ કલ્પેશ જે છે, કલ્પેશ ઉર્ફે કમો, એ આ જે એમડી ડ્રગ્સનો જથ્થો જે છે એ જ લાવ્યો હતો અને ડફેરને સાથે રાખીને આ 2 જણ સાથેનું ડીલિંગ કરવાનું હતું।